શું તમે કર્ક રાશિના જાતક છો? શું તમારું નામ ડ અથવા હક સાથે શરૂ થાય છે? તો આજને આ વિડીયો તમારા માટે છે, તો વિડીયો છેલ્લે સુધી જોશો. ગુજરાતી પંચાંગ અનુસાર ફાગણ માસ એ વસંત ઋતુના ઉલ્લાસ અને હોળીના રંગોનો મહિનો છે. જોકે 2026માં ગ્રહોની સ્થિતિ એવો સંકેત આપે છે કે આ સમયગાળો કર્ક રાશિના જાતકો માટે મિશ્ર ફળદાયી, પડકારજનક છતાં આધ્યાત્મિક ઉન્નતિ માટે શ્રેષ્ઠ સાબિત થશે. શનિનો મેષ રાશિમાં નીચસ્થ ગોચર અને ગુરુનું કર્ક રાશિમાં ઉચ્ચસ્થ ભ્રમણ એક વિરોધાભાસી ઉર્જા ઉત્પન્ન કરે છે. ગુજરાતી પંચાંગ અનુસાર વિક્રમ સંવત 2082 નો ફાગણ માસનો પ્રારંભ 18 ફેબ્રુઆરી 2026ના રોજ ફાગણ સુદ એકમથી શરૂ થાય છે અને આ માસ 18 માર્ચ 2026ના રોજ ફાગણવત અમાસ સાથે પૂર્ણ થાય છે. આ સમયગાળા દરમિયાન ચંદ્રની કળાઓ અને નક્ષત્રનું ભ્રમણ કર્ક રાશિ એટલે કે જેનો સ્વામી સ્વયં ચંદ્ર છે ના જાતકોની માનસિક સ્થિતિ પર સીધો પ્રભાવ પડશે. 18 ફેબ્રુઆરીથી 19 માર્ચ સુધીનો આ સમયગાળો ઋતુ સંધિનો પણ છે, જ્યાં શિયાળાની વિદાય અને ઉનાળાનું આગમન થાય છે, જે કફ અને પિત્ત દોષોના અસંતુલનનું કારણ બની શકે છે. નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ લાઈવ પર. સૌપ્રથમ આપણે જોશું ફાગણ માસના મહત્વના વ્રત અને પર્વોનું જ્યોતિષી મહત્વ. ફાગણ માસમાં આવતા તહેવારો માત્ર ઉત્સવ નથી, પરંતુ ગ્રહ દોષ નિવારણ માટેના શ્રેષ્ઠ મુહૂર્ત છે. આમલકી એકાદશી 27 ફેબ્રુઆરી 2026ના આ દિવસે આમળાના વૃક્ષની પૂજાનું મહત્વ છે. જ્યોતિષી દ્રષ્ટિએ આમળા બુધ ગ્રહ અને વિષ્ણુ તત્વ સાથે જોડાયેલા છે. કર્ક રાશિના જાતકો માટે બુધ વ્યય અને પરાક્રમ ભાવનો સ્વામી હોવાથી આ એકાદશીનું વ્રત માનસિક શાંતિ અને વાણી દોષ નિવારણ માટે અમુક શસ્ત્ર છે. હવે જોશું હોલિકા દહન. તો કે આ પૂર્ણિમા તિથિ છે. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર હોવાથી પૂર્ણિમાના દિવસે ચંદ્ર પોતાની પૂર્ણ કળાએ હોય છે. હોલિકા દહન એ નકારાત્મક ઉર્જા, નજર દોષ અને અંગારક યોગની પીડાને ભસ્મ કરવાનો અવસર છે. સંકષ્ટી ચતુર્થી એટલે કે 6 માર્ચ 2026ના વદ પક્ષની ચતુર્થી વિઘ્નહર્તા ગણેશજીની ઉપાસના માટે છે. કેતુ અને મંગળના અશુભ પ્રભાવને શાંત કરવા માટે આ દિવસ વિશેષ છે. પાપ મોચની એકાદશી કે જે 15 માર્ચ 2026ના નામ પ્રમાણે જ આ એકાદશી પાપો અને પૂર્વ કર્મના બોજમાંથી મુક્તિ અપાવે છે. શનિના કંટક પ્રભાવને હળવો કરવા માટે આ વ્રત સૂચવવામાં આવે છે. ફાગણ માસ કર્ક રાશિના જાતકો માટે જીવનના અલગ અલગ ક્ષેત્રોમાં કેવા પરિણામો લાવશે તેનું વિશ્લેષણ આ મુજબ છે. તેમાં સૌપ્રથમ જોશું કારકિર્દી અને વ્યવસાય વિશે. કર્ક રાશિના નોકરિયાત વર્ગ માટે ફાગણ માસ કસોટીનો સમય છે. દસમ ભાવમાં નીચસ્થ શનિ કાર્યસ્થળે અસંતોષની લાગણી જન્માવશે. તમને એવું લાગશે કે તમારી મહેનતની કદર થઈ રહી નથી. ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થવાની પૂરી શક્યતા છે. કંટક શનિને કારણે તમારા પર કામનું ભારણ વધી શકે છે, અથવા તમને એવી જવાબદારી સોંપવામાં આવે છે જે તમારી ઈચ્છા વિરુદ્ધ હોય. જેઓ લાંબા સમયથી ટ્રાન્સફરની રાહ જોઈ રહ્યા હોય તેમને અચાનક ઓર્ડર મળી શકે છે, પરંતુ તે કદાચ દૂરના અથવા અગવડતા ભર્યા સ્થળે હોઈ શકે છે. ત્યારબાદ છે વ્યાપાર અને ઉદ્યોગ વિશે. તો કે વ્યાપારીઓ માટે આ સમય ધીરજ માંગી લેનારો છે. સપ્તમ ભાવ એટલે કે ભાગીદારીનો સ્વામી શનિ નીચસ્થ હોવાથી ભાગીદારો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાઈ શકે છે. શનિ અને મંગળનો પરિવર્તન યોગ સૂચવે છે કે વ્યવસાયમાં કોઈ મોટું જોખમ લેવું હાલ હિતાવહ નથી. મશીનરી કે લોખંડ સાથે સંકળાયેલા ઉદ્યોગોમાં અચાનક ખરાબી કે અકસ્માતને કારણે કામ અટકી શકે છે. કાયદાકીય બાબતોમાં અને ટેક્સ સંબંધિત કામકાજમાં અત્યંત ચોકસાઈ રાખવી, અન્યથા અષ્ટમ ભાવનો રાહુ સરકારી દંડ કે પેનલ્ટી કરાવી શકે છે. આમાં સોનેરી સલાહ એ છે કે આ મહિને નોકરી બદલવાનો વિચાર મોકૂફ રાખવો. જે ચાલે છે તેને ટકાવી રાખવું જ મોટી સફળતા ગણાશે. ઉચ્ચસ્થ ગુરુ તમને મુશ્કેલ પરિસ્થિતિમાં યોગ્ય સલાહકાર કે માર્ગદર્શન મેળવી આપશે. હવે જોશું આર્થિક સ્થિતિ વિશે. તો કે ફાઇનાન્સ અને વેલ્થ વિશે. આર્થિક દ્રષ્ટિએ ફાગણ માસ મિશ્ર પરિણામો લઈને આવે છે, જેમાં પ્રથમ છે આવક. તો કે ગુરુ લગ્નમાં હોવાથી તમારી જ્ઞાન, સલાહ કે શિક્ષણ ક્ષેત્રે કરેલા કાર્યોમાંથી ધન પ્રાપ્તિ થઈ શકે છે, પરંતુ શનિની દ્રષ્ટિ વ્યય ભાવ પર હોવાથી પૈસા ટકવા મુશ્કેલ બનશે. આવક આવશે પણ તેની સામે ખર્ચના રસ્તા તૈયાર હશે. ખર્ચ અને વ્યય વિશે જોઈએ તો અષ્ટમ ભાવમાં રાહુ અને મંગળની યુતિ અચાનક અને બિનજરૂરી ખર્ચનો નિર્દેશ કરે છે. આ ખર્ચ દવાખાના, વાહન રિપેરિંગ કે કોઈ જૂના દેવાની ચૂકવણી સ્વરૂપે આવી શકે છે. શેર બજાર, સટ્ટો કે લોટરી જેવી પ્રવૃત્તિઓથી દૂર રહેવું, કારણ કે રાહુ તમને લાલચ આપીને ફસાવી શકે છે અને મોટું નુકસાન કરાવી શકે છે. વારસાગત સંપત્તિ વિશે જોઈએ તો એક સકારાત્મક પાસું એ છે કે અષ્ટમ ભાવ એ વારસાગત મિલકતનો પણ કારક છે. મંગળ સ્વગૃહ એટલે કે પરિવર્તન યોગ દ્વારા જેવો પ્રભાવ આપતો હોવાથી કૌટુંબિક મિલકતના કોઈ અટકેલા પ્રશ્નોમાં અચાનક ઉકેલ આવી શકે છે, અથવા વીમો અને પોલિસીના પાકેલા નાણાં મળી શકે છે. ત્યારબાદ છે આરોગ્ય અને સુખાકારી.
કર્ક રાશિના જાતકો માટે ફાગણ માસમાં સ્વાસ્થ્ય એ સૌથી ગંભીર ચિંતાનો વિષય છે. આ ક્ષેત્રે સહજપણે બેદરકારી પરવડશે નહીં. તેમાં પ્રથમ છે અકસ્માત અને ઈજા. અષ્ટમ ભાવમાં અંગારક યોગ એટલે કે મંગળ વત્તા રાહુ શારીરિક ઈજાનો સ્પષ્ટ સંકેત છે. વાહન ચલાવતી વખતે, રસ્તો ઓળંગતી વખતે કે ઊંચાઈ પર કામ કરતી વખતે અત્યંત સાવચેત રહેવું. લોખંડ કે અગ્નિથી ઈજા થવાનો ભય રહે છે. ત્યારબાદ છે શારીરિક વ્યાધિઓ, તો કે કંટક શનિને કારણે પગ, ઘૂંટણ અને કમરના દુખાવા ઉથલો મારી શકે છે. રાહુની હાજરીને કારણે એવા રોગો થઈ શકે છે કે જેનું નિદાન જલ્દી ન થાય. ફૂડ પોઈઝનિંગ કે ઇન્ફેક્શનથી બચવું. હવે જોશું માનસિક સ્વાસ્થ્ય, તો કે ચંદ્ર એટલે કે મનનો કારક સ્વામી હોવાથી કર્ક રાશિના જાતકો અત્યંત સંવેદનશીલ હોય છે. શનિના દબાણ અને રાહુના ભ્રમને કારણે એન્ઝાયટી, અનિદ્રા કે ડિપ્રેશન જેવી સમસ્યાઓ થઈ શકે છે. ઉચ્ચસ્થ ગુરુ અહીં રક્ષણ આપશે, પરંતુ ધ્યાન અને પ્રાણાયામ અનિવાર્ય રહેશે. હવે મિત્રો, પ્રેમ સંબંધો અને દાંપત્ય જીવન વિશે જોઈએ તો કે ફાગણ માસ એ પ્રેમનો મહિનો ગણાય છે, પરંતુ કર્ક રાશિ માટે ગ્રહોની ચાલ સંબંધોમાં કડવાશ લાવી શકે છે. પ્રથમ છે દાંપત્ય જીવન, તો કે સપ્તમ ભાવનો સ્વામી શનિ નીચસ્થ છે. આ સીધો સંકેત છે કે પતિ પત્ની વચ્ચે ગેરસમજ, અહમનો ટકરાવ અને સંવાદનો અભાવ રહેશે. જીવન સાથેના સ્વાસ્થ્ય અંગે પણ ચિંતા રહી શકે છે. મંગળની 8મી દ્રષ્ટિ બીજા ભાવ એટલે કે કુટુંબ અને વાણી પર પડતી હોવાથી ક્રોધમાં બોલાયેલા શબ્દો સંબંધો તોડી શકે છે. ત્યારબાદ છે પ્રેમ સંબંધો, તો કે પ્રેમીઓ માટે પણ સમય સાચવવા જેવો છે. કેતુ બીજા ભાવમાં હોવાથી વાણીમાં કઠોરતા આવી શકે છે. નાની વાતનું વતેસર ન થાય તેનું ધ્યાન રાખવું. જોકે હોળીનો ઉત્સવ સંબંધો સુધારવાની તક આપશે. ગુરુની 7મી દ્રષ્ટિ લગ્ન ભાવ પર હોવાથી વિવેક બુદ્ધિથી કામ લેશો તો છૂટાછેડા જેવી નોબત આવતા અટકશે. હોળી અને ધૂળેટી તંત્ર, મંત્ર અને ઉપાયોનો મહાપર્વ છે. ફાગણ માસનો સાર હોળી છે. જ્યોતિષ અને તંત્રશાસ્ત્રમાં હોળીની રાત્રિને કાળરાત્રિ, મહારાત્રિ એટલે કે શિવરાત્રિ જેવી જ સિદ્ધિદાયક રાત્રિ માનવામાં આવે છે. કર્ક રાશિના જાતકો પર વર્તમાન ગ્રહ દોષો એટલે કે કંટક શનિ અને અંગારક યોગના નિવારણ માટે હોળી સર્વોત્તમ અવસર છે. પ્રથમ છે હોળાષ્ટક એટલે સાવધાનીનો સમય. હોળીના 8 દિવસ પહેલા એટલે કે 23 ફેબ્રુઆરી 2026 થી હોળાષ્ટક શરૂ થશે. આ દિવસોમાં ગ્રહો ઉગ્ર હોય છે. આ સમયગાળામાં લગ્ન, વાસ્તુ કે નવા કાર્યનો આરંભ કરવો વર્જિત છે. કર્ક રાશિના જાતકોએ આ 8 દિવસ દરમિયાન મૌન રહેવું, વિવાદ ટાળવો અને વધુમાં વધુ નામ સ્મરણ કરવું. હોલિકા દહન. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કર્ક રાશિના જાતકોએ હોળીની રાત્રે આ મુજબનો પ્રયોગ કરવા જોઈએ. શારીરિક કષ્ટ અને અકસ્માત નિવારણ માટે અષ્ટમ ભાવના મંગળ રાહુના દોષને દૂર કરવા માટે એક શ્રીફળ એટલે કે નારિયેળ લેવું. તેને પોતાના માથા પરથી 7 વાર એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ઓવારવું. મનમાં સંકલ્પ કરવો કે મારા તમામ રોગ, દોષ અને કષ્ટ આ શ્રીફળમાં સમાઈ જાય. ત્યારબાદ આ શ્રીફળને હોલિકા દહનની પ્રજ્વલિત અગ્નિમાં હોમી દેવું. પાછળ વળીને જોવું નહીં. નજર દોષ અને તંત્રબાધા મુક્તિ માટે કાળા કપડામાં થોડા કાળા તલ, 7 લવિંગ અને 1 ફટકડીનો ટુકડો બાંધી પોટલી બનાવી તેને પોતાના ઉપરથી ઓવારી હોળીની અગ્નિમાં નાખી દેવી. આનાથી ઉપરી હવાને ખરાબ નજરથી અસર દૂર થશે. માનસિક શાંતિ માટે હોલિકા દહન બાદ ચંદ્ર દર્શન અવશ્ય કરવા. એક ચાંદીના વાટકામાં કાચું દૂધ, ચોખા અને સાકર મિશ્ર કરીને ચંદ્રને અર્ઘ્ય આપવું. ઓમ સોમ સોમાય નમઃ મંત્રની 3 માળા કરવી. આ પ્રયોગ કર્ક રાશિના જાતકો એટલે કે ચંદ્રપ્રધાન માટે મનની શાંતિનો અમોઘ ઉપાય છે. આર્થિક ઉન્નતિ માટે હોળીની પ્રદક્ષિણા કરતી વખતે અગ્નિમાં ખજૂર, ધાણી અને પતાસા અર્પણ કરવા અને લક્ષ્મી પ્રાપ્તિની પ્રાર્થના કરવી. ધૂળેટી અને રંગ ચિકિત્સા. ધૂળેટીના દિવસે રંગોનું મહત્વ છે. જ્યોતિષ મુજબ દરેક રાશિ માટે શુભ રંગ હોય છે. કર્ક રાશિ માટે શુભ રંગ સફેદ, ક્રીમ, આછો પીળો અને સિલ્વર છે. જ્યારે વર્જિત રંગ છે કાળો અને ઘેરો લાલ. હોળી રમવા માટે પ્રાકૃતિક કેસોડાના પાણીનો અથવા સફેદ અને પીળા ગુલાલનો ઉપયોગ કરવો. કાળા કે ઘેરા વાદળી રંગથી દૂર રહેવું, કારણ કે તે શનિ અને રાહુના પ્રતીક છે, જે હાલ અશુભ છે. શાસ્ત્રોક્ત ઉપાય અને ગ્રહ શાંતિ. ફાગણ માસ દરમિયાન ગ્રહોની અશુભ અસરને ખાળવા અને જીવનમાં સુખ શાંતિ જાળવવા માટે આ મુજબના શાસ્ત્રોક્ત ઉપાયો નિયમિત કરવા અત્યંત આવશ્યક છે. આ ઉપાયો વૈદિક જ્યોતિષી અને લાલ કિતાબના સિદ્ધાંતો પર આધારિત છે. જેમાં પ્રથમ છે શિવ ઉપાસના, જે સર્વોપરી ઉપાય છે. શનિ અને રાહુના દોષોના નિવારણ માટે મહાદેવની શરણ શ્રેષ્ઠ છે. રુદ્રાભિષેક. ફાગણ માસમાં આવતા સોમવારે અથવા શિવરાત્રી અને પ્રદોષના દિવસે શિવલિંગ પર શેરડીના રસ અથવા કાચા દૂધમાં કાળા તલ મિશ્ર કરી અભિષેક કરવો. મંત્ર જોઈએ તો દરરોજ ઓમ નમઃ શિવાય અથવા મહામૃત્યુંજય મંત્રની 1 માળા એટલે કે 108 વાર જાપ કરવો. અંગારક યોગના કારણે અકસ્માત ભય હોવાથી મહામૃત્યુંજય મંત્ર રક્ષા કવચ સાબિત થશે. હનુમાન ઉપાસના જોઈએ તો મંગળ અને શનિ બંનેના અશુભ પ્રભાવને શાંત કરવા હનુમાનજીની પૂજા અનિવાર્ય છે. દર મંગળવારે અને શનિવારે હનુમાન ચાલીસાનો 3 અથવા 7 પાઠ કરવા.
શક્ય હોય તો શનિવારે સુંદરકાંડનો પાઠ કરવો અને અથવા સાંભળવો. મંગળવારે હનુમાનજીને તેલ સિંદૂર ચડાવવા. દાન પુણ્ય વિશે જોઈએ તો કંટક શનિની શાંતિ માટે શનિવારે કાળા અડદ, કાળા વસ્ત્ર, લોખંડની વસ્તુઓ અથવા ચામડાના જૂતાનું દાન ગરીબ અથવા શ્રમજીવી વર્ગને કરવું. બુધવાર અને શનિવારે રાહુ શાંતિ માટે પક્ષીઓને ચણ એટલે કે 7 દાન નાખવું. રક્તપિત્યા આશ્રમમાં ભોજન કે દવાનું દાન કરવું. કાળા કૂતરાને તેલ ચોપડેલી રોટલી ખવડાવી. લાલ કિતાબના વિશિષ્ટ ઉપાયો જોઈએ તો દરરોજ સવારે તાંબાના લોટામાં જળ, ગોળ અને લાલ ફૂલ નાખી સૂર્યનારાયણને અર્ઘ્ય આપવું. આનાથી આત્મવિશ્વાસ વધશે. હંમેશા પોતાની પાસે અથવા પાકેટમાં ચોરસ ચાંદીનો ટુકડો રાખવો. આ ચંદ્રને મજબૂત કરશે અને રાહુના દોષોને દબાવશે. વડના ઝાડના મૂળમાં પાણી અને થોડું દૂધ રેડવું અને ભીની માટીનું તિલક કરવું આ શનિના અશુભ પ્રભાવને શાંત કરશે. એકંદરે નિષ્કર્ષ એવો નીકળે છે કે ફાગણ માસ 2026 કર્ક રાશિના જાતકો માટે એક કસોટી અને પરિવર્તનનો સમયગાળો છે. શનિનું નીચસ્થ ગોચર અને મંગળ રાહુનો અંગારક યોગ ચોક્કસપણે પડકારો સૂચવે છે, ખાસ કરીને કારકિર્દી અને સ્વાસ્થ્યના મોરચે. જોકે ઈશ્વરીય ન્યાયની જેમ કુદરતે બચાવનો રસ્તો પણ રાખ્યો છે. લગ્ન ભાવમાં ઉચ્ચસ્થ ગુરુ અને અંશયોગનું નિર્માણ એ સૂચવે છે કે તમારી પાસે મુશ્કેલીઓ સામે લડવાની અદ્ભુત આંતરિક શક્તિ અને દૈવી રક્ષણ ઉપલબ્ધ છે. આ મહિનાનો સાર એ છે કે સાવધાની હટી દુર્ઘટના ઘટી. જો તમે વાહન ચલાવવામાં સાવચેતી રાખશો, વાણીમાં મીઠાશ રાખશો અને નિયમિત ઈશ્વર ભક્તિ કરશો તો આ સમય હેમખેમ પસાર થઈ જશે. હોળીનો પર્વ તમારા માટે નકારાત્મકતાને બાળીને ભસ્મ કરવાનો અને નવી સકારાત્મક ઉર્જા સાથે આગળ વધવાનો સુવર્ણ અવસર છે. જો તમે કર્ક રાશિના હોવ તો કોમેન્ટમાં ઓમ સોમ સોમાય નમઃ લખવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ સચોટ જ્યોતિષી માહિતી માટે આપણી ચેનલ લાઈવ યુનિક લાઈફને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. શુભમ ભવતુ. કલ્યાણ મસ્તુ.